દોડો દોડો મમ્મીની પાછળ દોડો. પકડો 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 ગાડીથી પકડો. ક્યાં બોમ્બ ફૂટ્યો તો? ગમશે કે તમને ત્યાં મારી વગર? દીકુ હું લઈને આવ્યો સાઉથ ઇન્ડિયન ટાઈપ ભાઈ, મસ્ત કાચડી વાયલી જેવો અત્યારે. મમ્મીએ ઘડિયાળમાં જોયું ત્યારે ખબર પડી કે હા ભાઈ બહાર ને એવી રીતના થઈ ગયું. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું નયન આહિર. આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ સવારે 11 વાગે સ્ટાર્ટ. નાઈ ધોઈને એકદમ મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ અને અહીંયા અમારે કુંવર જોવો ભાઈ મસ્ત ચડી ગયા છે ફ્રીજ ઉપર. શોભાને મળતા જઈએ. શોભા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે દીકુભાઈ, મજામાં? હા કયો શું વાત છે? ગુડ મોર્નિંગ. આમ જો અહીંયા દીકો, ગુડ મોર્નિંગ કે અહીંયા આમ જો. પછી હાય કલ દયો. જય શ્રી કૃષ્ણ. અરે વાહ. તો ભાઈ શું વાત છે, અમારે ભાઈ સંસ્કારી છોકરો. સંસ્કાર બધા અહીંયાથી મમ્મીમાંથી કંઈક કંઈક અમારામાંથી આવ્યા છે જે ભાઈ દેવા જ જરૂરી છે. બાકી અત્યારે ઘરે બની રહી છે મસ્ત મજાની રસોઈ. શું બને છે હું તમને આગળ બતાવું. બાકી ભાઈ છે ચાકા છે, મજા જ આવ્યા ઘરે. હોલમાં બેઠા છે બા અને આપણા મોટા બા આવ્યા છે, મતલબ કે હેમીમાં. તો આપણે એમને પણ મળી લઈએ. કેમ છે માં, મજામાં? લે હારા તો છે તમારે આ ઉંમરમાં જટા ને જોઈને ક્યાં જવું? હા, ગૌઠા માણાને શું હોય એમ ને? તો વાંધો નહીં. યસ યસ. કેમ છે બા? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તારો રેડિયો ભાઈ તો નવીન લીધો. હા, એમાં કાંઈ નો ઘટે માં. આ બધું આધુનિક જમાના પ્રમાણે વસાવવું પડે. આમ જો પપ્પા હું લે. હા લે જો ભાઈ મખાના લઈને આવી ગયા છે. હવે ભાઈ ચણાગર છે, મતલબ કે ખાધાગર છે અને ધોળાગર છે. અમારે મમ્મી ગઈ છે દવણું લેવા માટે. કાલે ગઈ હતી મૂકવા માટે, આજે ગઈ છે લેવા માટે. તો જેવી મમ્મી આવે પછી આપણે મળીએ મમ્મીને. એમ હોય ને છોકરા છે ને. બાકી ભાઈ અમારા ભરાડી છોકરો. અત્યારે ભાઈ જમવાનું એકદમ કમ્પ્લીટલી બની ગયું છે. બાને બોલાવી લીધા છે રસોડામાં અને અમારે રામભાઈની ડીશ પણ અહીંયા મસ્ત આવી ગઈ છે. મમ્મી ખવડાવી લઈ રામભાઈને ને અમે જતા રહીએ રસોડામાં જમવા માટે. ખોટી ખામાં જમવામાં આપણે લઈ લીધા છે ભાઈ ઓનલી ફોર દાળ ભાત. બાકી ભાઈ દાદા માટે મસ્ત ગરમા ગરમ રોટલી અને સાથે બન્યું છે મસ્ત બટેકાનું શાક સાથે ખાટી ખાટી છાશ. તો ચાલો ગાઈઝ, આવી રીતના કંઈક લંચ બાય હાજર આપણી સમક્ષ કરી દીધું છે. ત્યાં આપણે ફટાફટ જમી લઈએ. મસ્ત અત્યારે મેં પણ જમી લીધું છે અને સાથે સાથે અમારા રામભાઈએ પણ જમી લીધું છે. તો અત્યારે શોભાને એ બંને કરી રહ્યા છે ભાઈ મસ્તી. કારણ કે રામભાઈને ભાઈ છે ને જમીન શોભા આવી રીતના એક્સરસાઇઝ કરાવે કે જેથી કરીને ભાઈ એનું કમ્પ્લીટલી પાચન થઈ જાય એમ જમવાનું. યસ, તારું ને એનું બેયનું રાઈટ. એટલે આવી રીતના થોડીક વાર રમશે મસ્ત બંને અને પછી રામભાઈને નાખી દઈશું ઘોડિયામાં. કે તો મમ્મી નથી પકડાતી. દોડો દોડો મમ્મીની પાછળ દોડો. પકડો 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 ગાડીથી પકડો. પકડી લેજે હો દીકો. એ પકડાઈ ગઈ પકડાઈ ગઈ પકડાઈ ગઈ. ભાગો 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 ભાગો. કેમ નથી પકડાતી? એ રામ પકડી લે પકડી લે. કેવી મજા આવે છે, કેવો ગોળ ગોળ ફરે છે રામ ભાઈ. કમ્પ્લીટલી એકદમ મસ્ત ડાયટ થઈ જાય, પતી જાય એકદમ મસ્ત. અને મારો છોકરો છે ને ભાઈ હૈદ બાર રમૂજી છે. રહીમાં કરે ને ત્યાં સુધી મસ્ત રહીમાં જ કરે, બીજું કાંઈ આવે જ નહીં એમ એનામાં. યસ, આપણે થાકી જાય પણ એ નો થાકે નહીં શોભા? જીભડો અંદર રાખ, બકરી જેવી લાગ. કેટલી બેકાર લાગે હું તને પછી ક્લિપ બતાવી. ઓબ્વિયસલી. એટલે રામભાઈ તોડીને ભાંગીને ભૂકો નથી કરવાનું હોય. ક્યાં લઈ જાશો એને જરીક કે તો પપ્પાને. હે ABCD મસ્ત રહીમાં કરે હો. અને આ બધું જોઈને ભાઈ અમને હેદબારી મજા આવે. અરે વાહ, નવો દાંતિયો લાવ્યા એ રામભાઈ. મમ્મીનું માથું ઓળવાનું છે રામભાઈને હવે. ચાલો ઓળી દો, મમ્મીને મદદ કરી દો. હાલો તો ગાઈઝ હવે મમ્મીની કરશે કેર, મતલબ રામભાઈ એની મમ્મીની કેર કરશે. દાંતિયો ભાઈ ઓલો છે ને આંકાવાળો, તો એ હરકો હાલતો નથી વાળમાં. દીકુ મારતો નહીં હો મમ્મીને. દીકુ મારતો નહીં હો. એના મોઢા પર સ્માઈલ જોવો તમે.
એ આ ઓલો દાંતો લઈએ જા સાડો દાંતો પપ્પા માથું ઓળે દાંતો જોયું ભાઈ ઘા કરી દીધો અમારે રામભાઈ ને ભાઈ આમ તોડફોડ પેલા બીજું બધું પછી હાલે મોટો દાંતો લઈએ જો ભાઈ તો આવ્યો હો ભાઈ અમારે છોકરો આવ્યો ભાઈ દાદીઓ લઈને હવે જો રામભાઈ છે કેર કરે એની મમ્મીની ઘોડે ઠેકડા મારે અરે વાહ દીકુ તને તો હાલું આવલે બધુંય અહીંયા દીકા પપ્પાને તો કોલ દ્યો પપ્પાને તો કોલ દ્યો એકવાર પપ્પાને નહીં અડે હો છોકરો અમારે એ આવ્યો એની કેમ છો મમ્મી બાર માથું પડ્યો પપ્પાને કરવા આવ્યો હોય કે તો મમ્મીને બહુ કર્યો પપ્પાના વારો ભાઈ એને સોફા ઉપર ચડવું છે પણ પગ લપસી જાય છે સી બંધ રાખ ને તારી કાપી નાખ દીકુ હું કરે છે આંબાઈ પપ્પાને વાલ પેલો વાલ હલકા કર દ્યો પપ્પાને દાંતિયો પેલો અરે વાહ પપ્પા બેટા હસોડું ગાળ અડવા નતા દેતા તને નતો અડવા દેતો છોકરાને તો અડવા દેવું પડે ભાઈ જરીક વિખાઈ ગયો હોય તો હા એવો દાંતિયો કાઢો સલીમ પાસે આવો દાંત્યો હતો ઠીક એમ કહે છે સોલિંગ પાસે આવો દાંતિયો હતો ભાઈ આમાં શું થાય ખબર મમ્મીને શોભા છે ને રામભાઈની લેંગ્વેજ એકદમ પરફેક્ટલી સમજી જાય પણ મને સમજતા વાર લાગે એટલે ભાઈ થોડુંક આમ તેમ થઈ જાય તમે જરીક ભાઈ હકારી લેજો પોતા પોતી આય ઓય બાપા દીકુ દાંતિયો વાગે ઓ પપ્પાને ભલે કેમ વાગે, ભાગી? આપણે શું કહેતો? છે ને એક નંબર બેહવાની સ્ટાઇલ ચેપી નાખું રામભાઈ ચેપી નાખું છે ને બાકી વળવાંગડું અમારે આમ જોવો હવે ત્યાં હલવાઈ ગયો છે એ ઊભો નથી થઈ શકતો મેં તોતા ગા? હરે રંગ કા મેં તોતા અરે રંગ કા હું દિખતા ગજ 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 ગજ. આ હું ગાવ એમ ગા મેં તોતા તારે એમ ગવાય મેં તોતી હું તને શીખવાડું છું નહીં મેં તોતી હાલામાં મેં તોતી કર દો ઓલો મેં તોતો કર દો. મેં તો ભાઈ ગાય ગાવ આવે જોવાનો તો બહુ મોજ આવે એને મેં તો જી હા બધું ઘાતો કરવાનું પેલા કેમ દીકા આજે છે ને એ ભાઈ આઈપેડ નથી રામભાઈનો મોટો ફોન છે શું છે દીકો આ તારો મોટો ફોન ક્યાં બોમ્બ ફૂટ્યો તો ટાકા પાસે પછી શું થયું તું બધુડા પાય જાતી હે પછી તમે ઘેરે આવી એવા ભાગીને હાલો દાદા ઘેર બી હતા એ બંદૂકો ફૂટે છે કા કેવો બંદૂક તને બીક લાગતી હતી હા ના ભૂતી બહુ આવ્યો હતો ભૂતી બાવા હોતે ને આવ્યો તો ત્યાં ના બધા નંદી બાવા ભૂતી બાવા જ નીકળ્યા આવે કા આવે ને હા કેવું નંદી હતી હિંગડા કવડા હતા આવડા આમ હતા કા? મોટા હિંગડા હતા એમ અને તું ચા જોતો હતો તું નંદીમાં ચા તો ઊભો જોતો હતો હા? ગોલી ગોલી કાલોમાં આવો પપ્પાને તમે હે. દાદર વાત કર પેલા હા, હું. આ મારી પાસે દીકો દાદા હું કહેજો તું કેજમાં ચડ્યો તો તું બેઠો તો હેની ઉપર છેડો હતો તું ઓલા નંદી જોતા હતા તો એ કેજમાં ચડ્યો તો ક્યાં છેડ્યો હતો? ગાડી કની હતી કોની ગાડી હતી દીકુ હતી. એની ઉપર છેડો હતો અને તું પછી બંદૂક ફૂટીને ભાગ્યા કેમ હે. મારતા હોય તો અત્યારે ગાઈઝ અમારે રામભાઈ ઉડી ગયા છે મસ્ત મજાના આવીને પહેલાં તો મને હગ આપ્યું અને અત્યારે છે ને એ લઈને આવ્યો તો ખાવણીના દસ્તો કેમ દીકા આવી રીતના ભાઈ ઘડીક વળ ખાય મારી અરે હવે મોટું ડબ્બાવાની વાહ મોટું ડબ્બામાં નહીં મારું અને પછી ભાઈ કોટામાં આવે છે બાકી ભાઈ અત્યારે રોંઢાનો ચા પણ આવી ગયો છે આપણા સમક્ષ તો ચાલો રામભાઈને મૂકીએ રમવા દઈએ એની રીતે અને આપણે મસ્ત ચા વણી કરી લઈએ કેમ દીકુ ઓકે કહી દો બધાને ઓકે બહુ રોકાણો આવ્યો તો કરી મમ્મી જાય છે ગામડે તો ભાઈ જોવો છો કેટલું બધું શાકભાજી લઈ આવી છે જેથી કરીને ભાઈ શોભાને છે ને માર્કેટમાં જવું ન પડે મતલબ કે ભાઈ તમને ખબર છે એ પ્રમાણે શોભાની હેલ્થના
વિશે, બરોબર ને શુભા? Yes. તો યસ, મમ્મી આ બધી જ ભાઈ તૈયારી કરીને આવી ગઈ છે. મમ્મી જવાની છે કાલે, ટિકિટ પણ લખાઈ ગઈ છે, 4 વાગ્યાનો ટાઈમ છે. અને ભાઈ સાથે બની ગયું છે મસ્ત મજાનું ભીંડાનું શાક, એ પણ કોરું મોરું. તો ભાઈ આપણે આજે ખાઈશું રોટલી, કારણ કે ભાઈ કોરું મોરું છે એટલે ભાઈ રોટલા તો કાંઈ સાથે મજા આવશે નહીં. તો કાંઈ વાંધો નહીં, ચાકા જામ જેવું ભાઈ નાઇટનું ડિનર રહેવાનું છે. બાકી અત્યારે અમારે મમ્મી છે ને બધા શું કહેવાય શાકભાજી ધોઈ રહ્યા છે. અને મમ્મી તમે જાઓ છો કેમ થશે તમારું? ગમશે કે તમને ત્યાં મારી વગર? 4-5 દીધો ભાઈ કાઢ્યા જાય, હું કહ્યું એ તો એવું કાંઈ છે તો આપણે મમ્મીને કરાવશું ફોન રામભાઈ પાસે. રામભાઈનું માન છે ને એટલે તરત વી આવશે. એને તને નથી ખબર શું કહેવાય? જાણો છો હા. મને નથી ખબર એને શું કહેવાય. ખબર હોય તો આપણે પૂછે એમ. પૈસા લઈને કે આને શું કહેવાય. હે દીકો ઓય પછી બાને જોડી છે ની ન્યા હંતાડમાં તો ભાળ ન્યા મૂક્યા છે. આનો શું ભાવ છે ભાઈ? આનો શું ભાવ છે? પેલા બરોડા એમ કે આનો શું ભાવ છે? કાલે કેટલા રૂપિયા છે? હમ કાલ બરોડામાં ગયા ને ત્યાં ઓલી મહેંદી આવે ને ઓલી મહેંદી આમ ચાપડી મહેંદી, પછી એના માથે મહેંદી લગાવવાની સ્ટીકર વાળી. ભાઈ આ પૂછે આનું શું છે? હે તું કાલ પૂછતો હતો. એને કેમ લેવો હોય એને ઘોડે આનું શું છે? એના 2 રૂપિયા છે. લાવો 2 રૂપિયા, લાવો 2 રૂપિયા. શું કયો છો? ભલે બંધ કરી દો ટાઈટ ભાઈ. ભાઈ પપ્પાને ટાઈટ ભાઈ. પણ અમારા રામભાઈની છે ને આવીને આવી મજાક ફૂટે નહીં. બસ બસ લઈ લીધો ને? નથી દેવો મારે. આગળ તો ઘા કરતો હતો ને, હે છોકરા? જાડો માડો મામો બનાવ્યો એ હજી બાયા બટા ભેગા કરી રહ્યા છે. ના ના તો પાછા નવા જો આમાં બધું એવું હોય. આ જૂના ઘઉં નાખી દે તો નવા કઢવે. હું થયું બાને? બા નાય છે, મમ્મી છે દીકુ. ભાઈ અમે દ્વારકા ગયા હતા, શિવરાજપુર બીચ. તો ત્યાં શોભાનો ફોટો આવ્યો છે મમ્મીના ફોનમાં. આજે પાણીમાં નાતા હતા ને હીરોએ જે સજેસ્ટમાં આવે ને હીરોએ, તો એ કહે કે બા નાય છે. એ મમ્મી આવી ખાવાનું લઈને દીકાનું. અરે વાહ, અરે વાહ. શોભા મને આપી. હું આવ્યો ને રામનું છે. ઓય 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 ઓય. પપ્પા રે પપ્પા નહીં રમા. ભાઈ વડકાર જ નકરા આવે છે. ભીંડાનું શાક ખાધું છે તે. બાકી અત્યારે રામભાઈનું મસ્ત મજાનું ચાલશે અહીંયા ડિનર. બેહી ગયો હવે ફોન જોશે ને ખાઈ છે પણ. આમ જો મારા હાથમાં લાઈટ થાય. હવે હું ઘડિયાળ નહીં આપું હો રામને. હો મમ્મી જાશો ને ત્યારે હજી પીવું છે. ભરી આવો જાઓ. પી ગઈ હેસ તું કે ઈ પી ગયો? એ પી ગયા. લે છોકરો બધું પી ગયો. એક લકડી માरूंगा, पुलिस ने बुलाऊंगा. કોઈ દી નહીં. આજે ભાઈ રામભાઈને ટોપી પહેરીને બહાર આંટો મારવાનું મન થયું બોલો. તો પપ્પા હારે જાય છે આંટો મારવા. ટોપીમાં બાકી લાગે તો જે ક્યુટડું. અત્યારે તમારા ભીંડાના શાકના હોડકાર બહુ આવે છે મને હેદબારા. હે એમ કેમ થાય છે? વગર હું આવે? લે ખાધું જ ને કેમ? ભાઈ ભીંડાના ખબર નહીં શું થાય છે, એમ હોડકાર આવે. એવું કાંઈ હોતું હશે. બાકી તારે ઈશાનને કંઈક સવાલ પૂછવો તો શું હતો બોલ. પૂછવાનું એમ હતું કે તમે એમ કહો કે રોટલી ખાવાથી પેટ વધે, શરીર વધે. હા ચરબી વધે. તો આ તો ખાય. પણ જો તો ખરી ઈશાનનો પહેલાનો ફોટો જો ને તોચાનો ફોટો જો આડા ગાડાનો ફરક છે. જાડો થઈ ગયો એ. તો તમારું આમ તમારું શું કહેવાનું છે એમાં? ભાઈ ઈશું મેં રોટલીને ભાખરીને બંધ કર્યું ને આ 2 મહિનાથી લિમિટ કરી નાખી ને, મતલબ કે શોભા ગઈ ને પપ્પાને ઘેરે ત્યારથી ઓછું કરી નાખ્યું હતું બરોબર. મારો 7 કિલો વજન ઘટી ગયો. અને એ તો જો કે બધાય તે આપણે ડાયટિંગવાળા ઓલીપણા જ આવીને ક્લબે તો ન્યાય જ આપણને ઘઉં ખાવાની એકદમ હાવ ચોખ્ખી ના પાડે. અને ભાઈ તમને ખબર છે ઘઉં ખાવાથી ભાઈ ફેટ વધે જ છે. પણ એ હવે 2 મહિના નથી થયા તો મહિનો તો થયો જ છે ને, નહીં મમ્મી? તો કેટલો ટાઈમ થયો? મહિનો થઈ ગયો ને? હજી મહિનો નથી થયો. ક્યાંથી મેં કેદુનું ઓછું કર્યું હશે? મળવા જે મહિનો છો ને ઘેરે આવે મહિનો છો. હા બસ મળી આવે એટલું મહિનો છો. 1 મહિનો થયો. બાર મને રોકાણી જ તે. જેમ તારીખ પૂરી થઈ ગઈ પછી તું બતાવીને ગઈ રામને દાખલ કર્યો તો માંદો પડી ગયો તું ગઈ નહીં.
12-13 દિવસ રોકાણ. તો એટલામાં 7 કિલો વજન ઘેટો સારું ન કહેવાય? તો બહુ સારું જ કહેવાય. ઈશન ના પાડે. કાંટામાં ફેર હોય બાકી એટલો બધો ઘટે નહીં. એટલે ભાઈ ઘેટો ને પણ મને એવું લાગે છે ને કે હું પતલો થયો એમ. તમે કોઈ દી નહીં કરો કેમ મમ્મી? મમ્મી તારી આમાં કર્યો તો કે? ખીચી તરફી કંઈક મળવા ગઈ હતી. હા પણ હવે મમ્મી તો ભાઈ તારીખ આમ યાદ કરીને જ રહે. મૂળિયા કાઢી નાખે કોઈ પણ વાતના. અમારે રામભાઈ આવી ગયા છે ઘરે. દીકુ હું લઈને આવ્યો? હે આ જોતો મારી હામું કાઢો હું લેવા. બટ ટોપી કાઢી જ નહોતી કે? બોલો ભાઈ બરફ લઈને આવ્યો છે રામભાઈ. બધા એકદમ મસ્ત બરફ ખાઈ લીધો છે ને અમારે રામભાઈ પણ નાય હોતે ને લીધા છે. અને આમ જો કાચડી વાળીને આવ્યો ઈ કેવો લાગે છે શોગલું માલું. એટલે કાઢોમાં આમ હું વિડીયો બતાવું આમ જો પેલા. અરે વાહ કરો ડિસ્કો કરો ભાઈ ભાઈ. સાઉથ ઇન્ડિયન ટાઈપ ભાઈ મસ્ત કાચડી વાળી છે હો અત્યારે. કસરત થઈ હોતે ને ગઈ. અરે વાહ આવું તને કોણ શીખવાડે? અહીંયા ઊભું રહો, અહીંયા ઊભું રહો. એમ પર આમ કરો. સુતા કસરત હોય. આમ કરો. હવે વાંકો હોય. પગ અડાય જમીન પર. પકડો. પગ તો જમીન નડેલા હોય હાથ અડેડ. પકડો. ઊભા થાવ. ઊભા થઈ જાઓ. કાન પકડો. ઉઠક બેઠક કરો. જાઓ. એ પકડો. ઊભા થાવ. હવે ઊભા થાવ. પાછા બેહો. બેસી થાવ. હવે સુતા સુતા હવે કસરત સુતા કરો. સુતા કસરત કરી લો એકવાર. સુતો સુતો કરી લો હો ને દીકરો. સુતો સુતો કર. એટલે કસરત પૂરી હો ને એકવાર સુતો સુતો કર. કર લો. કર. ઊભા પીછે કર. કર લો. કર લો. કર લો. આમ આમ કરો. પૂરી. યે હવે ઊંધા સુતા સુતા કે નહીં કર બાકી હે જો બસ ઊંધા સુતા સુતા. હા હવે આ બાજુનો હાથ. હા અરે વાહ થઈ ગઈ. ઓકે કરી દો હવે અહીંયા બધાને. ઓકે. અત્યારે રાતના વાગી ગયા છે ભાઈ મસ્ત મજાના 12 થોડા સારા હોય કે મમ્મી અડધી રાતના. મમ્મીએ ઘડિયાળમાં જોયું ત્યારે ખબર પડી કે હા ભાઈ બાર ને એવી રીતના થઈ ગયું. બાકી ભાઈ અત્યારે અમે બનાવતા હતા મસ્ત મજાની રસોડામાં રીલ્સ. જો કે ભાઈ બનીને એકદમ ચકાચક રેડી થઈ ગઈ છે. હવે ખાલી એડિટ બાકી છે બરોબર ને શોભા? તઈ હું કેટલા ટાઈમથી નથી આપણે મૂકી ઘણા ટાઈમથી આ બધી મમ્મીની અને શોભાની આળા? મમ્મીની નથી છોકરાની આળા. આખું તો બોલવા દે મને. એવું નથી કારણ કે ભાઈ મમ્મીને જે ગુમડું થયું હતું ને અમારા મમ્મી ના પાડતા હતા. બોલી વ્યવહાર જોઈ ને મમ્મી. બોલાતું નહોતું અને ભાઈ મોઢું આમ લાગતું હતું ફૂલેલું દડા જેવું. તો મમ્મી કહે યસ અત્યારે નથી બનાવી 2-3 દી પછી બનાવશું. મેં કીધું કોઈ વાંધો નહીં. પીડા હોય ને તો ભાઈ એને છે ને થોડુંક સાઈડમાં મૂકી દેવું પડે. એટલે પીડાને મેન રાખવાની, બીજા બધા કામને સાઈડમાં મૂકી દેવાનું. તો ભાઈ વિચારું છું કે અત્યારે ભાઈ 12 વાગી ગયા છે. 12 ના ટકોરે આપણા બ્લોગને કરી દઈએ અહીંયા રામભાઈને હુડાવી દીધા છે. તો ગાઈઝ આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ચાકા જામ જેવો ભાઈ મસ્ત મજાનો લાગ્યો હોય છે. લાગ્યો હોય તો ભાઈ લાઈક જીકી દો. અને ચેનલ પર કોઈ નવું હોય ને તો ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ કંઈક આવો જ મસ્ત ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બાય.